અને પેલું ગાળા આવે બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી ને અદાણી ગુજરાતી, આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. આ બધી જ વાતો સનાતનની છે. લોક ડાયરા, લોક સંગીત કાર્યક્રમો, આપણું ભવાઈ, આ બધી જ આપણા સનાતન સાથે જોડાયેલું છે. કોંગ્રેસને સનાતન સાથે કાયમ બાંધો રહ્યો છે. મંગળવારે મોરબી ખાતે એક ટ્રેક્ટર યાત્રાનું આયોજન થયું હતું ખેડૂતો દ્વારા, અને આ યાત્રામાં કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ છે તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું જેને લઈને હવે વિવાદ છે તે સર્જાયો છે. લાલજી દેસાઈ છે તેમના દ્વારા ઉદ્યોગપતિઓને નિશાન સાધવામાં આવ્યું હતું અને તેમાં લોક સાહિત્યકારો અને ગાયકોને આડે હાથ લીધા હતા. એક તોછડાઈ ભર્યા શબ્દના પ્રયોગ કર્યા હતા જેને લઈને હવે લોક ગાયકોમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે. શું કહ્યું હતું લાલજી દેસાઈએ તે સાંભળો. અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો, અલા ગુજરાતના હોય અને પેલું ગાળા આવે બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી ને અદાણી ગુજરાતી, આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. અદાણી અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફત થાય એના માટેની સ્કૂલ અને કોલેજો ખોલો. એક હોસ્પિટલ 100 કરોડની ભુજમાં બનાવી હતી તમારા મારા ટેક્સના પૈસે. ભૂકંપ પછી એ અદાણીએ લઈ લીધી. લાલજી દેસાઈના આ નિવેદન બાદ હવે ભારતીય જનતા પાર્ટી તરફથી જીતુ વાઘાણી છે તેમણે પણ પ્રતિક્રિયા આપી હતી અને જીતુ વાઘાણીએ કહ્યું હતું કે આ કોંગ્રેસ છે તેના સંસ્કાર દેખાડી રહી છે. શું કહ્યું છે જીતુ વાઘાણીએ આ મુદ્દાને લઈને સાંભળો. આ એમના સંસ્કારો બતાવે છે. આ પ્રકારની ભાષા ગુજરાતની જનતાએ ક્યારેય સહન કરી નથી. હું કોંગ્રેસના આગેવાનોને કોંગ્રેસને કહેવા માંગુ છું, તમારા શાસનમાં ચાલતું રાજ્ય એમાં ઉદ્યોગ ગૃહો આવે એમના માટેની ચિંતા તમે શેના માટે કરો છો? ઉદ્યોગ ગૃહો જ્યારે કામ કરે ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે, સામાન્ય લોકોને રોજગારી મળતી હોય છે. ગુજરાતની વિકાસની ઈર્ષ્યા એ કોંગ્રેસ કરી રહી છે, ગુજરાતની જનતાની ઈર્ષ્યા કરી રહી છે. અને આ પ્રકારની નિમ્ન કક્ષાની કોઈ પણ કલાકારો માટે હું તેમ કહું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે, આ તો એમનું પણ અપમાન છે. એ સંસ્કૃતિનો વારસો જાળવીને શેરી ગલીમાં કામ કરે છે, એને સન્માન કેમ મળે, એને એવોર્ડ કેમ મળે, એને કેમ પ્રગતિ થાય, એ પણ કેવી રીતે એનું કામ છે ચાલુ રહે, એના માટે સરકાર કામ કરે છે. કલાકારોએ આપણું સાહિત્ય, લોક સાહિત્ય, સંસ્કારો ને ધડકતું રાખે છે. લાખો હજારો લોકો ની મેદની ભેગી થાય છે. પણ મને એવું લાગે છે કે સનાતનની વાત, આ બધી જ વાતો સનાતનની છે. લોક ડાયરા, લોક સંગીત કાર્યક્રમો, આપણું ભવાઈ, આ બધી જ આપણા સનાતન સાથે જોડાયેલું છે. કોંગ્રેસને સનાતન સાથે કાયમ બાંધો રહ્યો છે. કોઈ એક વોટ બેંકની રાજનીતિ કરવા માટે થઈને, કેટલાક લોકોને ખુશ રાખવા માટે થઈને રાજનીતિ કરે છે અને પછડાટ પણ ખાય છે. આ ગુજરાત છે. પુનઃ એકવાર આપણી ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલનાર સંસ્થાઓ જે છે, જે લોકો છે, એમના ઉપર મહેરબાની કરીને કઠોરાઘાત ન કરે. સનાતન એ સનાતન છે. સનાતનનો ધ્વજ એ જ્યારે લહેરાઈ રહ્યો છે ને એની વાતો કરતા હોય, કદાચ મને એવું લાગે છે એને પેટમાં તેલ લેડાતું હોય છે, પણ પ્રજા જવાબ આપશે. પ્રજાની સ્વીકૃતિ એ પણ આપ જોઈ રહ્યા છો. હાફળી ફાફળી થઈ ગયેલી કોંગ્રેસ, ઘાંગી થઈ ગયેલી કોંગ્રેસ એ વલખા મારે છે. ઘડીક પહેલો મુદ્દો પકડશે, ઘડીક સરકાર સામે પહેલો મુદ્દો પકડશે, ઘડીક પહેલો મુદ્દો પકડશે. હું તમને કહું છું, આપ સૌ વિચક્ષણ લોકો છો, અત્યાર સુધીમાં હું બહુ લાંબુ નથી કહેતો, ખાલી 5 વર્ષ કહું, 30ના 30 લેવો તો 30 લેજો. કેટલા મુદ્દાઓ પર એ લોકોને સમજાવવા નીકળ્યા, મત લેવા નીકળ્યા, કાર્યક્રમો કર્યા. એમાં કયો કાર્યક્રમને કઈ સ્વીકૃતિ લોકોએ આપી? લોક સ્વીકૃતિમાં નહીં રહેલી કોંગ્રેસ, અંદરો અંદર બાખડતી કોંગ્રેસ, એ પણ આપણે જોઈ રહ્યા છીએ. ધારાસભ્યો સામસામી બાંધતા હોય, રાજ્યના નેતાઓ સામસામી સ્ટેટમેન્ટ કરતા હોય. આવી દયનીય સ્થિતિ કોંગ્રેસની છે. ત્યારે એ વધારે
ભેખડે ભરાવાની પરિસ્થિતિની અંદર સનાતનનો વિરોધ છે એવું માનું છું કે આ કોંગ્રેસ સનાતનનો વિરોધ કરે છે અને એ ક્યારેય ગુજરાતની જનતા સાખી નહીં લે. વોટ બેંકની રાજનીતિ માટે થઈને, કેટલાક લોકોને સાચવવા માટે થઈને એ નીકળી જનાર કોંગ્રેસને આવનારી ચૂંટણીમાં રાજ્યની જનતા જવાબ આપશે. આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે? આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.